અમારા 18 વોર્ડના 18 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌને સૂચના આપી છે કે પોતાના વોર્ડમાં આવતા જે હોંકળા છે એની મુલાકાત લે અને મુલાકાત લઈને કામગીરી કોર્પોરેશનની બરાબર છે, એમાં કંઈ સુધારા વધારા હોય તો એ તાત્કાલિક પોતે સ્થળ ઉપર ઊભા રહીને કરાવે, જેથી વરસાદની આગાહી થઈ છે કે 2-3 દિવસમાં કદાચ ભારે વરસાદ આવી શકે તો લોકોને ઓછી હાલાકી પડે. વાહ નેહલભાઈ વાહ, તમે મેયર બની ગયા અને સીધે સીધા 18 વોર્ડના કોર્પોરેટરોને સૂચના આપી દીધી એમ કે વોકડા જોઈ લેજો ને બરાબર સાફ થયા છે કે નહીં તો પાણી ભરાઈ જશે ને એવી બધી સૂચનાઓ આપીને. પણ તમારું કોર્પોરેટરો માનશે ખરા? કેમ કે કોર્પોરેટરને કામ કરવામાં જરા પણ રસ ન હોય ને એવું અનેક વખત જોવા મળ્યું છે અને આ અંગેના મીડિયા અહેવાલો પણ પ્રસારિત થઈ ચૂક્યા છે, પણ આમ છતાં કોઈ ફરક પડ્યો નથી. જો તમને આ વાત માયનામ ન આવતી હોય ને તો આ સીન જો, આ વોર્ડ નંબર 3ના સીન છે કે જે જામનગર રોડ ઉપર ગાંધી સોસાયટીથી શરૂ થાય છે. જુઓ કેવી રીતે અહીં મોત સમાન કુંડીઓ છે. રસ્તાથી 1-1 ફૂટ ઊંચાઈ ઉપર આવેલી આ કુંડીઓ ગમે ત્યારે ગમે તેના મોતનું કારણ બની શકે છે. રસ્તા પર આ રીતે જે પથરાઓ પડ્યા છે, મોટા વાહનો અહીંથી પસાર થાય ત્યારે પથરા ગોલીની જેમ છૂટે છે, ગમે તેને વાગી જાય, ગંભીર ઘટના બને તે પ્રકારની સ્થિતિ છે. હવે વાત વોકડાની થઈ છે તો આ વોકડો પણ જોઈ લો. જુઓ અહીં કેવી સાફ સફાઈ કરવામાં આવે છે. આ માત્ર ગાંધી સોસાયટીનો સીન નથી. કૃષ્ણનગરમાં જાઓ કે પરાસર પાર્કમાં જાઓ, બધી જ જગ્યાએ આવા કાચા રસ્તાઓ છે અને વર્ષોથી અહીંયા લોકો નરકાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. અને અહીં લોકો પાસે ટેક્સના ઉઘરાણા પણ કરવામાં આવે છે, પણ સુવિધાના નામે શું આપવામાં આવે છે? મીંડું આપવામાં આવે છે. છેલ્લા કેટલાય દિવસથી આવી રીતે રસ્તા ખોદેલી હાલતમાં પડેલા છે. આમ છતાં અહીં ચૂંટાયેલા સત્તાધીશોને જરા પણ પડી નથી. એમને એમના મત મળી ગયા એટલે પછી ભૂલી જવાનું કે વોર્ડ નંબર 3 શું કહેવાય. એમ કહીએ કે વોર્ડ નંબર 3ના લોકોને રીતસરનો ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ત્યારે નેહલભાઈ, તમે મેયર બની ગયા, આપને ખૂબ ખૂબ અભિનંદન. પણ આ તો ભાઈ રાજકોટ છે ને, રાજકોટના કોર્પોરેટર કોઈને ગાંઠે એમ છે નહીં. એટલે તમે પ્રી મોન્સૂનની જે વાત કરો છો ને, આ વર્ષે તો ઠીક છે, આવતા વર્ષે તમારું કદાચ માને તો સારી વાત કહેવાય. ત્યારે જોઈએ હવે તમે જે વાત કરો છો ને, તમે કેવા હુકમ કરો છો અને તમારી વાત કેવી માનવામાં આવે છે એ તો આગામી થોડા દિવસમાં ખબર પડી જ જવાની છે. હા, પણ ત્યાં સુધીમાં અંબાલાલ કાકા કેવી આગાહી કરે છે વરસાદની, એવી જ રીતે અહીં મોટી આગાહી કરવામાં આવી રહી છે કે આગામી થોડા દિવસ જવા દો, ખાલી થોડો વરસાદ પડશે ને, આજે વોર્ડ નંબર 3ની સોસાયટીઓ છે ને, ગાંધી સોસાયટી, કૃષ્ણનગર, પરાસર પાર્ક સહિતના લોકો નરકાગારની સ્થિતિમાં જીવવા મજબૂર બની જશે, કેમ કે અહીં કાદવ કીચડ સિવાય બીજું કશું જ જોવા નહીં મળે.